તો આજે તો અમે જાગી ગયા હતા વહેલા 10 વાગે. પણ 10 વાગે આપણા માટે વહેલું જ કહેવાય, કારણ કે જવાનું હતું બહુ દૂર અને શોમાં જવાનું છે, પ્રોગ્રામમાં જવાનું છે બહુ દૂર, એટલે કારણ કે 10 વાગ્યાનું નીકળશું ત્યારે ત્યાં રાત્રે પહોંચશું. એટલે રોજ આપણે ડાક ડમરૂ તો રોજ જોતા હોય મિત્રો, પણ આજ કાંઈક અલગ કાર્યક્રમ છે અને ત્યાં જઈને તમને દેખાડવામાં આવશે કે શું કાર્યક્રમ છે અલગ અલગ. અને આ છે હમણે કલાકાર મિત્ર પણ મારી સાથે જ છે અને અહીંથી જ તે બધાને જવાનું છે. આ ટૂરની બહુ મજા આવશે તમને, કારણ કે કલાકાર અમારી સાથે જ છે. તમને બતાવું અમારા કલાકાર મિત્રો, તો તમે પાછળથી જો ઓળખતા હો તો કોમેન્ટ કરજો કે કોણ કલાકાર છે. બાકી તમને રાત્રે તો બતાવવામાં આવશે જ આ કલાકાર કોણ છે એમ. એટલે જો તમે અહીંથી પાછળથી ઓળખી શકતા હોય તો બતાવી દો કે કોણ છે. અને ઘણા સમય પછી અમે ત્રણેય ભાઈઓ ભેગા પ્રોગ્રામમાં જવા નીકળ્યા છીએ સાથે. પ્રોગ્રામ તો રોજ હોય પણ અલગ અલગ બધા હોય. આજે ત્રણે સાથે જઈએ છીએ કારણ કે અમારા ભાઈ ગયા હતા બેંકોક પટાયા ને, હા બેંકોક પટાયા. તમને મોઢા ઉપરથી ખબર પડી જાય કે બેંકોક પટાયા જઈને આવ્યો છે, કારણ કે એની સ્ક્રીન બહુ કાળી પડી ગઈ છે અને ઓલા ભાઈની બહુ ધોળી થઈ ગઈ છે એસીમાં રહી રહી. અને મારી તો નેચરલી ખબર છે કે વૈશાખ ચડે નહીં, વૈશાખ ઉતરે નહીં, શરીર થાય નહીં, શરીર ઉતરે નહીં, એવું બધું છે. એટલે મિત્રો વ્લોગમાં બન્યા રહેજો, કારણ કે ડાક ડમરૂના પ્રોગ્રામ તો તમે રોજ જોતા હોય, આ જ અલગ પ્રકારનો પ્રોગ્રામ છે. ડાક ડમરૂમાં નથી જતા, અલગ પ્રોગ્રામ અલગ શો છે, એટલે તમને જોવાની પણ મજા આવશે અને તમને પણ ખબર પડશે કે ઠીક આ રીતમાં આવી રીતે હોય, એટલે જોવાની ખૂબ મજા આવશે. આ વ્લોગમાં બન્યા રહેજો. જય માતા. સિમ્ફની કોણ તો અમારા સાહિલભાઈ આવી ગયા હતા ચા ને પાણી લઈને, કારણ કે એનું કીબોર્ડ લેવા આવ્યા હતા. દીપકભાઈ કાલ રાતે મૂકીને ગયા હતા એટલે લેવા આવ્યા હતા. એટલે સાહિલભાઈ અમારે ચા લઈને અને બિસ્લેરીની બોટલ લઈને આવી ગયા હતા કે રામભાઈ ને બધા આવ્યા છે તો ચા નહીં લેતા જઈએ. બન્યા રહેજો. હા તો મિત્રો આવી ગયા હતા અમે, કારણ કે આજે શો થોડોક ક્લાસિકલ ટાઈપ છે, એટલે તબલામાં ખેંચ ઉતરી ગઈ હતી અમારા જયમીનભાઈ ને. તો વયા હતા અમે શિહોર, અને આ છે શિહોર બસ સ્ટેન્ડ, અને બસ સ્ટેન્ડ છે એટલે જયમીન કે રાખો આપણે તબલાને ખેંચ મરાઈ દઈએ. એટલે બહુ સારું કામ છે તબલા માટે શિહોરમાં. આવો તમે પણ. એટલે તમે જો તબલાને ખેંચ મરાઈને હમણાં પાછા નીકળી જવાના છીએ. ના પ્રમોશન નહીં. તો અમે આવી ગયા હતા મિત્રો જમવા. તો બપોરનો ટાઈમ થઈ ગયો હતો 3 વાગ્યાનો. તો બધું ચાલો જમી લઈએ. તો આવી ગયા હતા જમવા. અમારે જયમીનભાઈ છે, ડ્રાઈવર સાહેબ છે, અને અમારે ભાઈ કલાકાર થોડોક બતાવો છો ને, ત્યાં બતાવવાનો સાચો તમને ત્યાં. હા મિત્રો અમે જમીને પાછા ફ્રેશ થઈ ગયા હતા અને બેસી ગયા હતા પાછા ગાડીમાં, અને હવે બોમ્બે નેશનલ હાઈવે ચડાવી દીધો છે. જેની જોતા હતા વાટ એ અમારું સુરત આવી ગયું છે, અને સુરતમાં અત્યારે શો ચાલુ કરવાનો છે. ટાઈમ થઈ ગયો છે 7:30, અને 7:30 અમારે શો ચાલુ કરવાનો હતો ને હજી અમે રસ્તામાં છે. ટ્રાફિક છે જોરદાર. તો જો મિત્રો સુરત આવી ગયું છે, વેસુમાં શો છે, સુરત વેસુમાં. અને તમને કીધું તેમ ફાઇનલી અમે શોના ટાઈમે પહોંચી ગયા છીએ, અને આ છે અમારે શો બધું ગોઠવાઈ ગયું છે. અને અમારો ભાઈ પણ આવી ગયો છે, અને આ છે અમારા સિંગર.
હૈયું મજબૂર છે ભક્તિનું વેદ સૂર છે અંતરિક્ષમાં મને મળજે ભીતરેના દરિયામાં મને મળજે આંખોમાં પૂર છે હૈયું મજબૂર છે આંખોમાં પૂર છે હૈયું મજબૂર છે ભક્તિનું વેદ સૂર છે મિત્રો થઈ ગયો તો પ્રોગ્રામ પૂરો અને હવે ગાડીમાં ભરાય છે સામાન અને આ છે અમારા સિંગર. હવે બે શબ્દો કહેશો ઋષભભાઈ? ખૂબ જ મસ્ત પ્રોગ્રામ થયો, ખૂબ જ મસ્ત સિમ્ફની કોન્સર્ટ હતો, બહુ જ મજા આવી. મળીએ પાછા નેક્સ્ટ પ્રોગ્રામમાં. અને મેં તમને કીધું હતું એમ સિંગરને લાસ્ટમાં મેળવીશ તો આ છે મારો મામાનો દીકરો ઋષભ. અને First copy. હા, એટલે સામાન બધો ગાડીમાં મેકાય છે ને ગાડી પણ અમારે સાહેબ ગાભો મારે છે એટલે હવે અહીંથી સુરતથી નીકળીએ છીએ. મારા બે આર્ટિસ્ટો અહીંથી હતા એ પણ હવે ઘરે જાય છે. અમે પણ હવે ક્યાંક જમી કાઢવીને પાછા ઘરે.